જય શ્રી કૃષ્ણ. હે ને સવારના 7 વાગે બેનને ઉઠાડીને 8 વાગે જવાનું હોય એટલે ઉઠીને બ્રશ કરી લઈએ, ટિફિન બાંધીએ, માથું ઓરાવીએ, લુગડા બદલાવીને બધું કામ કરીએ ને 8માં દીર્ઘ જ વાર એટલે 7 વાગે કાંઈ ઉઠાડું. બેનને ઉઠાડીને બાપુ નથી ઉઠાડ્યા, એને ચીમની જવાનું નહીં હોય તો બધા હાંજે કીયક મને એટલે ઉઠાડીએ વાડીએ ઘૂમરો મારવા કે કંઈ કામે જવાનું હોય તો આજ બોલ્યા નથી કે મેં ઉઠાડ્યા નથી. મને એમ થયું કે ઘડીક વાર થઈને તો હું મારે ઘરનું કામ કરી લઉં. ઘરના કામમાં છે ને બહારનું બધું કામ થઈ ગયું છે, વાડાનું ટૂંકમાં ભેહું પાવાનું, ખીલા બદલાવાના, દોવાનું, વાહિંદા બધું કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા શાક ને બધું કામ થઈ ગયું છે. બાકી હવે ઠામણા વિસરવાના છે, અંધારી પોતા કરવાના, ઠામણામાં વિસરી નાખીએ, અંધારી પોતા હું કરી લઈએ એટલે કામ બધું કમ્પ્લીટ. કચરા વેણી લીધા બધા અને હવે થોડીક વાર અંધારી પોતાને મૂકી દઈ અને બેનને માથું ઓરાવી દઈ ને ટિફિન બાંધી દઈ એ કામ કરી અને પછી હમણાં છે ને સવારમાંથી અને જો તમને અવાજ નહીં આવતો હોય કેમ કે મને થોડી ખરદી થઈ ને ભેંસી હાલે સવારમાંથી દહીણા દરવાના ને એવું કામ અટાળમાં કરી લઈને તો પછી આખા દીમાં લાઈટ હોય ના હોય ને અમે ના હોય ઘેર આખો દી એટલે આ કામ બધું સવારમાંથી કરી લેવું પડે. પાણીનું આગું કરી લઈ કામનું બધું અટાણે આગું કરી અને પછી જે રહી ગયો એ આવી બપોરે કેમ કે વાહલા 4 થયા હોય પછી ઠામણા એમને મૂકી દઈ બપોરે આવી કરી પણ બપોરનું કામ કોઈ રહી ગયું હોય તો પાછા સાંજે 5 વાગે હું આવતી રહું ત્યાં. બાકી વચલા ગાળામાં ટૂંકમાં 9 વાગ્યાથી 12-1 વાગ્યા સુધી ત્યાં હોય, પછી પાછા 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી ત્યાં હોય એટલે એ કામનો હમણાં છે ને વેત રાખવું પડે બધું. બ્રશ કરી લઈએ ને તો પછી માથું ઓરાવી દઉં ને એ કામ કરી લઉં. વાડીએ ઘૂમરો મારવા વહી ગયા છે, એમાં બેસવા જવું હોય ને બોલ ગમે એક વાડીએ ઘૂમરો મારી આવે એ માન પછી બાપુ માન છે ને વહેલા વહી જાય બેસવા, અમે મોડે ના જાય. રામ રામ. સવારના જેવું થયું, હું જરાક મોડો ઉઠ્યો આજ અને અમારે હમણાં છે ને એકાત્રો મેં થઈ ગયો, એક દી આવે એક દી ના આવે, એક દી આવે એક દી ના આવે. જો કાલ આખો દી વેરો ઉલેદી નહોતો, આજ પછી વળી હવામાન ખુલ્લું હોય, આજે હવે શું થાય લાગતું નથી આવે એવું, બાકી કંઈ નક્કી ન રહે એટલે એકાત્રો થઈ ગયો, એક દી આવે એક દી ના આવે. આ પાણી બધું ભર્યું એ કાલનું હોય. કાલ ટૂંકમાં આખો દી વેરો ઝરમર હે 1-1.5 ઇંચ જેવો વરસાદ કંઈક વળી ટૂંકમાં રેડી રવાથી પડી જતી હતી, બાકી આખો દી ઝરમર ચાલુ જ રહ્યું. હમણાં એક દી છે ને આપણે બગીચાનો વિડીયો બનાવ્યો હતો, નવો બગીચો બધો બનાવ્યો ને એનો અહીંયા એમાં કોમેન્ટ આવ્યો હતો કે ભાઈ હજી ઝાડવા થોડા ઘટે છે, કેરું ને બદામ ને એવા કેરું હારે કેરું અહીંયા વાવેલી જ છે. 3 હતું પણ એમાંથી એક જ રહે, બીજું જાતી પછી બદામે છે આપણે જે એમાં પોપડીની વળખે એ બદામ છે. આ બદામ છે એ આવડી થઈ ગઈ. પછી ઓલું છે ને એ શું હે ખબર, સીતાફળી છે, બદામ છે, પછી કેરું છે, બધું છે. ટૂંકમાં ફ્રૂટની જાતમાં લગભગ આપણે અહીંયા થાય ને અહીંયા એ બધું છે અમારે અહીંયા થાય ટૂંકમાં. પછી બધી વસ્તુ તો કંઈ થાય નહીં, સફરજન તો આપણે થાય નહીં પણ તો એ ઓલું વાવ્યું અર્બન સફરજન કહેવાય નહીં, થાય ન થાય હવે રામ જાણે. બાકી જામફળી, ચીકુડી, સીતાફળી, પોપડી, પછી કેરું, બદામ બધી વસ્તુ હોય, જાંબુડી અમે ભૂલી જાય કે હું વાવલ હે નહીં અહીંયા. બાકી ગોટલીની લાઈન છે ને આપણે એપલ મેંગો છે ને એ વાવલ છે પણ એ હજી ઉગ્યા નથી. અને ગોલ્ડન સફરજન આ છે ને એ ગોલ્ડન સફરજન કહેવાય એ અમે વાવી. અને આ છે એપલ મેંગો, આ 4 ઓલા ગોલ્ડન સફરજન આજે ઉગે ને તો આપણે વાવવાના હે. હજી તો એમાં કંઈ લાગતું નથી, એમને છે. પાણી પાઈ દે હમણાં તો જો કે પાણી નથી પાવું પડતું 2 વર્ષે એટલે. અને ટીલોને સવારમાં છોડી મૂક્યું હે જારી ગાડી બારી હોય ને રખડતું હોય આમ. હમણાં તો છે ને કાયમ ઘેર ને ઘેર જ હોય, અહીંયા બેસવા જવાનું હોય એટલે બધા હમણાં વયા ગયા. બેન વહી ગઈ છે ભણવા, મારે આગળ એમનું જવું છે. અને બાકી કંઈ કામ હોય ને વાડીએ ઘૂમરો મારવા જવાનું હોય એ વળી મારી આવી, ઘડી કલાક એકનું કામ હોય તો ઘૂમરો મારી આવી, બધું જોઈ આવી. હાથરીના હાલે હું થઈ ગયું હતું ઉલેદી વરાપતિ નામી, એ ઉલેદી વરાપ રહ્યો હોત ને ઉલેદી વરાપતિ એવી રહ્યો હોત ને તો ટૂંકમાં હાલત. પણ ત્યાં વળી કાલ આખો દી મેં આવ્યો એટલે એ હાથરીડાનું કામ ટૂંકમાં 2 દી વળી ઠેલાઈ ગઈ એટલે હાથરીડા હાંકવાના, બીજું કંઈ કામ છે ને. વાગ્યા હે રૂંઢાના 5:30
5:30 જેવું થાય છે અને હું તો નાસ્તો તૈયાર રાખ્યો હું નાસ્તો કરું હા અને બાપુ છે ને આગળ ભેંસ દોરાવી અને 2 વાગે જાય દવા લેવા એટલે હું કોઈને નહીં કહેવાની જતા મને નથી ખબર અને માં દોઈ છે ભેંસ માએ જો ભેંસ લઈને આવે એને છે ને હમણાં 5 વાગ્યામાં દોઈ લઉં તો સવારે માં ખાવી એમાં દોઈ લઈ એટલે તાણ વહેલી દોઈ ને તો સવારે પછી વહેલી દોવા દઈએ અને માખ ના આવે ને તો હે ને ધુઆ ઓછી કરે મોડું થઈ જાય ને એટલે પછી બિચારી ઊભું નહીં ઊભું હક ના થાય ને આપણે દોઈ લેવી ને એટલે હાવ આમ એટલે અટાણે વહેલી દોઈ આજ સવારે બહુ જ વહેલી દોઈ લીધી હતી 5માં વાર 5 ને માથે થઈ ગયું ને 5:30 વાર હતી 5:15 વાગે દોઈ લીધી હતી આજે જો 5:15 થયા છે અટાણે તે દોઈ લીધી અને માન બાપુ હજી અહીંયા બેઠા હું અહીંયા ગઈ હતી ત્યાં ને આવી પરબારી ભી દોઈ અને બાપુ ગયા હે દવા લેવા એની માં દવા છાંટવાની ગેરેજે ગયા અને મારે જે થોડુંક કામ છે આડોનું કરી લે તાતા હાઈન ફરી પડી જાય હે હાઈન થઈ પછી માં કે હું એક જણી જાય બધા ના જાય અમારે હે ને પલકબેન કાયમ જામફળીમાં હે ને જામફળ ગોતવા જાય કાયમ આઘણી કાચું ગોતી આવી યારો એ તમને દેખાડો અને આ પાકલ જોઈ લ્યો માને લઈ દો આનું હે ને હા આનું આ બધાની નજરમાંથી રહી ગયો કવડું થઈ ગયું જોઈ લ્યો બેન ઓલું કાચો લઈ આવતા ધ્યાન મહિનાનું રહી ગયું અને લઈ આવતા બેન કાયમ એક કાચું તોડે અને બટકો એક જ ભરે ખાય નહીં પણ એનો જીવ ના રહે એકતા તોડે બેન લઈ આવ પડી એ રહ્યું ગાતરોટું જોતા એ કેવું તોડી આવી આને ઈ બે એક જ રાક્ષસી માયા એક જ માખ્યું ને ફર છે અને રાક્ષસી માયા એમ કહેવાય કે એક માત્ર ને હા. ધરમતા ખાલી દીકરા તું હું જારો કે કેવું તું કે લે કેવું મસ્ત પાકી ગયું છે જતા માખી હોય રેવા દીધું તું મને ધ્યાનમાં બાકી છે ને હવે તે ખાતમની રસોઈ ખાઈને જાહે તા સુધી ગમે એવી જાત રાખીને ખાતમ કરીને જાહે હવે બેન ક્યાં મેં રાખી દીધું તું બેન રાખ આવું તોડી આવે નહીં આવું રાખી દઈએ પાછું જોઈ લ્યો હાવ નરવું બેન એક પોપિયું પાકવા આવ્યું હો હા એક પોપિયું કાચા ને વાન ના એક પાકવા આવ્યું પાકી ગયું નારાયણભાઈ હાટુ બે હાટુ કવડું રૂટી ફૂટી બની આતા દાદા હાટુ બે તારી લઈ જોતા સુગંધ કેમ છે ભાઈ આ બધું નજરમાં તો કેવું રહી ગયું એમ કોઈ જડ્યું નહીં અસલ જામફળ આ કહેવાય કોતરવી આવે તમ હતાયડું હે હતાય મારી તો એટલું પાકે ને કઈ અમને કોઈને ધ્યાન એ બનાવ્યું પાછું ખાનું મનું મૂકી જાત ને તો તમ કે તે બેકડી મોર તોડ્યું હાકા સવારે જ મને દેખાડ્યું તું માએ તોડીને પર બાર બાપુ દેખાડ્યું કે જોઈ લે ભાઈ હવે બેન આવે ને ત્યાં મોરી ખા નાખ્યું પણ કઈ ખાવા દે એમ નથી હો. ઈર નથી હાલો આગળ નાસ્તો કર્યો ખારકું થોડીક ખાધી હું બેરાજર ગયો તો લઈ આવ્યો તો થોડીક નહીં પણ કિલો એક બધા ખાઈ ગયા ને પછી જામફળ ગયા તો જામફળ તો આમાં બેન ને બેન વગરનું રહી ગયું હવે અવડું બધું થઈ ગયું પાકી ગઈને તમે આગળ જોયું કે બેન ને જઈડું નહીં બેન કાંઈ ઘૂમરા મારતી હોય હજી એક મારવાની વળી ક્યાં હતાડે હતાડી ને એમાં કઈ હતાડાય નહીં ને એ જામફળ હતાડે ઉગવું હોય તો એમ હોય ઓલી જામફળીના હમણાં બે વારી વડા થઈ જાય એ ખાજી ઈ કેટલા અને અમારે હે ને પોપિયું પાકી ગયું ખર ના પાઈકો નથી હવે પાકવા આવ્યું એક બે દિનમાં મસલ પાકી જાય હજી એક બે દિન માં છે એક બે દિન બીમારી પછી ખવાઈ જાય ને. આ હે ને પોપડીમાં બીજો ફાલ હે આ એક ફાલ અહીંયા જા રહી આ બધા હે ને આ બધા એ બહુ વડા હતા ફળ પછી સેજ ફળ વડા હતા પણ મીઠા ઓછા હતા ને હા 5-5-6 કિલોના આ થોડા ઝીણકા હે ઓલા ઝીણકા થતા ને અહીંયા હતા ઈ ઓ પડી ઈ પડી ગઈ ઈ હુકાઈ ગઈ જાતી રહી ઈ બહુ મીઠી હતી ને ઈ બહુ મીઠી હતી આયે મીઠી તો બહુ હતી ઓલા વડા હતા ને ઈ બહુ નહોતા મીઠા
આ તો બહુ મીઠા છે જો એમાં વળી એક પાઇપું અને આમાં જામફળમાં છે હવે કેટલા છે ખબર 2 ને 2 4 રહ્યા નવા દાંતા તો આવી ગયા વળી બેન જો રહેવા દે તો બેન કાકડી ગોતે આપણે બે કાવડી કાકડી એ તો તે દીધે તોડી લીધી હતી પછી કાયમ ના કાવડી જાય કે નથી કાવડી હોય તો એમ એ ખાઈ તો બહુ મીઠી હોય પછી આંબાઓમાં હવે છે ને નવા કોર આવ્યા છે અમારી હમણાં છે ને આંબાઓને દવા છાંટી હતી આંબાને વધારે પડતી શું આ રોપા દેવા આવ્યો તો કોરાજન છાંટવાનું બીજું કોઈ નહીં કોરાજન છાંટવાનું આને તો વાંધો નહીં આવે આ તો લગભગ લાગી જાય બાકી ઓલો અટાણે બધો સુકાઈ ગયો હા થડ હજી નથી સુકાણો પણ પાંદડા બધા સુકાઈ ગયા શું થાય હવે એ જોવાનું એ આપણે પરેશભાઈ ઓલા મટુડાને બી દઈ ગયા હતા ને જારી આફ્રિકન મટુડા હે જા આ બધા છે ને મટુડા હા અહીંયા હે વાં વાવ્યું એકમાં જામફળી આગળ વાવ્યું વેલા જેવું થાય ચડી જાય વેલા જ મારું અહીંયા ઘણું હતું કારેલાનું પણ કારેલા અમારે કોઈ ખાય નહીં પછી કાઢી નાખ્યા જો હજી હા બાપુ મને તો હે ને એક ખબર નથી પડતી ઓલે તમે ખબર અહીંયા આપણે આ વાડો બનાવવાનો હતો તો ઓલે માથે લીમડો તો મુખડીને અહીં મૂકી દીધો હતો હા હવે એ કોમેન્ટ આવતો હતો કે એક છે ને હવે મીઠો લીમડો આવી જાય મીઠો લીમડો ઘટે મીઠો લીમડો આપણે છે મીઠો લીમડો ફરિયામાં જ છે વાં હતો ને જેસીબીથી આખો ઉપડી ગયો હતો તેથી અહીં ખૂણામાં ખાંચો હતો તો પછી છે ને મેં અહીંયાથી ડાયરેક્ટ ઉપાડી જો ભાઈ મેં મૂકી દીધો તો એમને મને ધૂળ વાર દીધી હતી એ કમ્પ્લેટ ઉતરી ગઈ જઈ લ્યો દિવાલ બહાર નીકળી ગઈ ને બાબુ અહીં કવડી કાઢી ઓહો હો 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 બહુ જબરું બેન કરેલું આવડું કાઢી અમારે છે ને આ બધું ઘાટું બહુ થઈ ગયું જામફળી ઉઈ ગઈ બાપુ ઈ ક્યાં દીધું અહીંયા હમ જામફળી નહીં સીતાફળી યારી ત્યાં જો સીતા આ સીતાફળી છે અહીંયા સીતાફળી મેં તમને દેખાડી દઉં આ ખૂણામાં બે છે મારું ફળ જ જે ફેવરિટ છે ને એ જ સીતાફળ સીતાફળી નહીં હમ અમારે હમણાં છે ને થોડાક ટાઈમ મોરો સત્યનારાયણની કથા છે પછી આપણે ભગવાનની ઓલી માંડવી હોય આપણે કેળુંના પાન પછી કેળુંના પાન બી ના રાખી આ માંડવીના પાન ચારે ચાર આ હે ને આમને રાખી પછી જે વેદમતી માતાની નદી આવી ને તે દીમાં તણાવ દે હા હવે તો છે ને અમારે મહિને 2 મહિને જે આપણે વેત આવે ત્યાં ટૂંકમાં કથા હોય સત્યનારાયણની તો અમે છે ને ત્રણ વાર એવી રીતે કે દર મહિને વર્ષમાં 12 કથાઓ થાય એવી રીતે 3 વાર ટૂંકમાં મહિને કથા પછી એવું નહીં કે આ વારે કે આ તહેવારે કે એવું નહીં આપણે મહિનામાં જેથી ટાઈમ હોય ને તેથી કથા કરી લેવા મહિનામાં 1 વાર એવી રીતે 3 વાર ઉજવી લીધી છે અને હજી 1 વાર ઉજવવાનો ટૂંકમાં 4થી વાર વિચાર છે જેથી ભગવાનનો હુકમ થઈ જાય તેથી દર મહિને કથા રાખવાની બીજું મહિને કથા રાખવાની પછી જેવું આપણે કરવું હોય ભાઈઓને પણ ખવડાવવા એટલે ભલે કથા દર મહિને વાંચવાની એ 3 વાર ઉજવી લીધી છે બાકી ઉમતા ચાલુ હોય 2 મહિને કે બે આપણે ભગવાનનો હુકમ થઈ જાય ને ભાઈ હમણાં હતી આ ઈની છે વેદમાંથી આવી ને તણાવથી ગમે હા ગાડીમાં જ પ્રોબ્લેમ આવી ગયો તો આપણે કોઈને નથી કહેવાય હજી અમારે તો વાંધો નથી તક ના ઉતરે કહેજો પાછું બીજો મસલો આવી જશે આ ઓલા બે શું ખાવાની પ્રોબ્લેમ આપણે એક લીંબુડી અને એક દાયણમી 2 ઘટે ના લીંબુડી તો હતી ને કાઢ નાખી હેવલ બણ કરે હાલો બેન કે મને કે આમ ખંધો બોલો કરતા જ મારાથી વજન કેટલો ઓછો હોય ખબર 7-8 કિલા જ ઓછો હોય મારા જેટલો વજન એથી હે બાબુ તમારો કેટલો હે મારો 55-56 કિલા હે તારા કેટલો હે મારો હે 48 જોતા
50 વહી રહી હતી તો હોસ્ટેલમાં ગઈ ને એમાં થોડોક હોસ્ટેલમાં ગઈ તો 4 કિલો ઘટ્યો તો 4-5 કિલો ઘટી ગયો અને તો 50 વહી રહી હતી એટલે મારાથી વજન કંઈ જાજુ ઓછું નથી તો હું તમને ઉપાડી લઉં ને પૈસા ઉપાડીને જઈએ ને